ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જવાહરનગર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા 16.5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી ગુનો ડિટેક્ટ કરતી જવાહરનગર પોલીસ ટીમ। જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન પરમાર નાઓને શહેરમાં નોંધાયેલ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળેલ કે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સન 2009માં રણોલી જીઆરડીસી ખાતે આવેલ એલએનટી કંપની પાસે માથા તથા પેટના ભાગે પાવડાના હાથથી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરેલ બાબતનો ગુનો નોંધાયેલ હોય, જે ગુનાના કામનો આરોપી નામે નગાભાઈ હડિયાભાઈ સારેલ રહેવાસી 105 બિયાવાડા ગામ તાલુકો કુશલગઢ જિલ્લો બાંસવાડા નામનો આજ દિન સુધી પકડાયેલ ન હોય તથા સદરી આરોપીના વિરુદ્ધમાં CRPCની કલમ 70 મુજબનો વોરંટ ઇસ્યુ થયેલ હોય અને આરોપી જવાહરનગર પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા ટોપ 10 લિસ્ટમાં સામેલ હોય અને તે છેલ્લા 16 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા ગુજરાત બહાર રાજસ્થાન ખાતે અલગ અલગ જગ્યાએ રહી વસવાટ કરતો હોય અને હાલ તે રાજસ્થાન ખાતે બીચાવાડા ગામ તાલુકો કુશલગઢ જિલ્લો બાંસવાડા ખાતે પોતાના વતનમાં છે। જે માહિતીની ખરાઈ કરી તુરંત જ સર્વેલન્સના માણસોની ટીમ રાજસ્થાન ખાતે રવાના કરી સતત સંકલનમાં રહી સૂચના અને માર્ગદર્શન આપી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સથી આરોપી નામે નગાભાઈ હડિયાભાઈ સારેલ નામે તેમના વતન બિયાવાડા ગામ તાલુકો કુશલગઢ જિલ્લો બાંસવાડા ખાતેથી શોધી કાઢી આરોપી હસ્તગત કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે લાવવામાં આવેલ છે। સન 2009માં જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ગુનાની હકીકત એવી છે કે 27/1/2009ના 12:30 થી 1 વાગ્યા દરમિયાન રણોલી જીઆરડીસી ખાતે આવેલ એલએનટી કંપની પાસે આ કામના આરોપી નામે નગાભાઈ હડિયાભાઈ સારેલ નાઓ આ કામના મરણ જનાર નામે ઇમરાન ઉર્ફે મુન્ના પ્યારે સાહેબ દાઈમા ઉંમર વર્ષ 27 રહેવાસી તખલુસ પાર્ક તાંદરજા વડોદરા નાને કોઈ અજાણ્યા આરોપીએ અગમ્ય કારણોસર માથા તથા પેટના ભાગે પાવડાના હાથથી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવેલ, જે બાબતે 27/1/2009ના રોજ ઇપીકો કલમ 302 તથા બીપી એક્ટની કલમ 135 મુજબની ફરિયાદ આધારે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો કલમ 302 તથા બીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયેલ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।